તો આજના વ્લોગમાં આપણે મંજીપુરા રોડ સત્સંગ મંડળ દ્વારા આયોજિત ત્રિદિવસીય સંત પારાયણમાં વિશેષ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો આખ્યાન સાંભળવાનો છે. તો વક્તા છે પૂજ્ય સુચરિત સ્વામી. તો આવો વ્લોગને એન્જોય કરો અને બ્રહ્માનંદ સ્વામીનું આખું આખ્યાન સાંભળો. નાનપણથી જે મોટા થયા એ આખી વાર્તા આપણને પરમ પૂજ્ય સુચરિત સ્વામી કહેશે. તો આવીને આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો શેર કરજો. અને એક નમ્ર વિનંતી છે કે આ આખ્યાન સાંભળો તો કાનમાં હેન્ડસ્ફ્રી નાખીને તમે સાંભળજો તો બહુ મજા આવશે તમને. વૈદિક મંત્રોચ્ચારથી આપણે પારાયણ પૂજન વિધિ એ શરૂ કરી અને એની અંદર પૂજ્ય શુદ્ધચરિત સ્વામી અત્યારે વ્યાસપીઠ ઉપર વિરાજમાન છે. આપણે પૂજ્ય શુદ્ધચરિત સ્વામીનાથી ખૂબ જ પરિચિત છીએ. આપણા સંત નિર્દેશક તરીકે તેઓએ 5 વર્ષ સુધી સેવા આપીને નડિયાદમાં યુવક મંડળ અને બાળ મંડળ બધાનો વિકાસ ખૂબ જ સારો કર્યો અને સત્સંગ પ્રવૃત્તિમાં પણ સારી એવી સેવા કરી. ત્યારબાદ ઇન્દોર સેવા કરી અને ત્યારબાદ હાલ અત્યારે એ મહેડાવ મંદિરમાં સંત નિર્દેશક તરીકે ત્યાંના ગામડાઓની અંદર વિચરણ કરે છે. તેવા પૂજ્ય શુદ્ધચરિત સ્વામી અત્યારે આપણી સભામાં ઉપસ્થિત છે. ખાસ તેઓ આપણને આજે સકીર્તન એ કથા વાર્તાનો લાભ આપવાના છે અને તેની અંદર આપણને પૂજ્ય બ્રહ્માનંદ સ્વામી સદગુરુ એમનો આખ્યાન એ કાવ્ય અને કથા બંનેની સાથે અતિસાર રૂપે આપણને સમજાવશે. તો આપણે તેમને વિનંતી કરીએ કે આપણને કથા વાર્તાનો લાભ આપે. પૂજ્ય શુદ્ધચરિત સ્વામી. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनोर्जानन्निदं सत्यं मुच्यते भववन्दना. श्री स्वामिनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. गुणातीतानंद स्वामी महाराजनी जय. भगतजी महाराजनी जय. शास्त्रीजी महाराजनी जय. योगीजी महाराजनी जय. प्रमुख स्वामी महाराजनी जय. महंत स्वामी महाराजनी जय. સુરત અક્ષરધામ મહોત્સવની જય. મંજીપુરા રોડ મંદિર 15માં પાટોત્સવ મહોત્સવની જય. સર્વે ભક્તો જય. ઠાકોર બંધ્યા આવી છે. મર્યા નથી ક્યાં ભગવાન સ્વામિનારાયણે 1869ની સાલમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે બધા સંતોના મંડળ અલગ અલગ વિસ્તારમાં વહેંચી દો જેથી કરીને સંતોનો નિભાવ થાય અને હરિભક્તોને બહુ ભારણ પડે નહીં. એ વખતે કહેવાય છે કે મુક્તાનંદ સ્વામીએ એક મંડળમાં 50 સંતો એવા 600 મંડળ પાડેલા. હરિચરિત્રામૃત સાગરની અંદર આ વાતનો ઉલ્લેખ મળે છે. એના આધારે આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણના સંતો 3000 હતા. પણ આપણે જે 500 પરમહંસો બોલીએ છીએ એ તો મહારાજે એક રાતમાં એ વખતે જે ઉપસ્થિત હતા એવા 500 સંતોને પરમહંસની દીક્ષા આપેલી. આ ત્યાગી દીક્ષાની અંદર બધા પ્રકાર હોય છે. આપણી જે દીક્ષા હોય છે સાધુ દીક્ષા કહેવાય છે. પછી તમે કુંભ મેળા વખતે ટીવીમાં બધું જોયા હશે, અલગ અલગ પ્રકારના બધા સંતો, સંન્યાસીઓ, મહંતો. તો એ બધી અમુક અલગ અલગ પ્રકારની દીક્ષા હોય.
એમાં એક આ પરમહંસ દીક્ષા કે જેની અંદર બહારના કોઈ ધાર્મિક ઉપચારો કરવાના નહીં, પૂજા નહીં કરવાની, ગળામાં કંઠી ધારણ નહીં કરવાની, કપાળમાં ચાંદલો નહીં, શિખા નહીં રાખવાની, જનોઈ નહીં રાખવાની, અંતરમાં ભજન કરવાનું, એવી દીક્ષાને પરમહંસ દીક્ષા કહેવાય. અને મહારાજે વખતે 500 દીક્ષા આપેલી એટલે સંસ્થાની અંદર 500 પરમહંસો પ્રખ્યાત છે. સંતો તો 3000 ના તો મંડળ પાડેલા, તો કદાચ એના પછી પણ વધ્યા હોય. એટલે એ બધા પરમહંસો એક એકથી અધિક હતા, બધા જ પ્રતાપી, પ્રભાવશાળી, તપસ્વી. પણ એની અંદર બ્રહ્માનંદ સ્વામી એક અનોખી એમની વાત હતી. બ્રહ્માનંદ સ્વામીનું વ્યક્તિત્વ પણ ખૂબ અનોખું હતું. અને આપણે જીવનચરિત્રમાં પણ મહારાજની સાથે હમણાં પ્રસંગો ઘણા બધા સાંભળવા મળે છે. સત્સંગની અંદર કથા વાર્તામાં પણ આપણને બ્રહ્માનંદ સ્વામીની બધી પ્રસંગો અવારનવાર સાંભળવા મળતા હોય છે. એ બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન આપણે આ પારાયણ દરમિયાન જોવાના છીએ. બ્રહ્માનંદ સ્વામી મૂળ તો ચારણ જ્ઞાતિમાં પોતે એ જન્મેલા અને ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું ખાણ ગામ એ એમનું જન્મસ્થાન. આજે એમના જન્મસ્થાને સારું મંદિરમાં બધા દર્શન કરીને લાભ મેળવે છે. એ બ્રહ્માનંદ સ્વામીનો જન્મ એ થયો એના પૂર્વે આ કોઈ અલૌકિક વ્યક્તિ છે, આ કોઈ દિવ્ય વિભૂતિ છે અને ભગવાનનું કાર્ય કરવા માટે આવેલા છે એવી પ્રતીતિ એ ગામની અંદર અલગ અલગ પ્રસંગો એ બધાને એ થતી. બ્રહ્માનંદ સ્વામીનું મૂળ નામ તો હતું લાલુદાનજી. એમના પિતાશ્રીનું નામ હતું શંભુદાનજી. એમના માતૃશ્રીનું નામ હતું લાલુબા દેવી. આ શંભુદાનજી પોતે રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને રામાનંદ સ્વામી પોતે અવારનવાર સત્સંગના લાભાર્થે ખાણ ગામ પધારતા, રાજસ્થાનના અન્ય ગામોમાં પણ પધારતા. એટલે એ વખતે આપણને ખ્યાલ આવે કે રામાનંદ સ્વામીએ કેટલું બધું વિચરણ કરેલું હશે અને એક મહારાજ માટે આખી પૂર્વ ભૂમિકા એમણે તૈયાર કરી હશે. તેવી જ રીતે વિક્રમ સંવત 1828ની અંદર રામાનંદ સ્વામી પોતે ખાણ ગામ પધારેલા અને દિવાળીનો ઉત્સવ એમણે ત્યાં કર્યો. દિવાળીનો ઉત્સવ કરી કાર્તિક સુદ એકાદશીનો ઉત્સવ પણ ત્યાં કર્યો અને એમની ઈચ્છા હતી કે હવે આપણે વિદાય લઈએ. એ વખતે એ દિવાળી કાર્તિક સુદ એકાદશીના દિવસે રાતના બહુ મોટો ઉત્સવ હતો, જાગરણ હતું અને રામાનંદ સ્વામીનો લાભ લેવા માટે આજુબાજુથી જોધપુર, પછી જયપુર, સિરોહી એ બધા ગામોના બધા અમીર ઉમરાઓ, અધિકારીઓ, રાજાઓ, બધા પદાધિકારીઓ પણ બધા લાભ લેવા માટે આવેલા. અને એ વખતે સભા આપણે ઠઠ ભરાઈને બેઠેલી અને અચાનક આ શંભુદાનજીના ઘર બાજુ એક મોટો પ્રકાશનો ગોળો બધાને દેખાયો. હવે શંભુદાનજીનું ઘર એ દિશામાં હશે કે જેથી કરીને બધાનું ધ્યાન એ તરફ જાય. અને આવો અચાનક બહુ મોટો તેજનો સૌમ્ય સફેદ ગોળો એ દેખાયો. સભાના કાર્યક્રમ બધા સ્થગિત થઈ ગયા. લોકોને કુતૂહલતા તો થાય જ ને કે ભાઈ આ શું અચાનક આવું દેખાય છે. અને એ ઘોડો દેખાયો, બધાનું ધ્યાન ત્યાં આગળ હતું. એ જ વખતે નાદ બ્રહ્મના અવાજ જેવો મીઠો મધુર અવાજ એ પ્રકાશ તરફથી આવ્યો અને જાણે રામાનંદ સ્વામીને ઉદ્દેશીને વાત કરતા હોય એમ એ
પ્રકાશરૂપી અવાજે વાત કરી કે ગુરુ મહારાજ પ્રગટ કી બાત સુનાઈએ. શું કીધું એણે અવાજે? પ્રગટ કી બાત સુનાઈએ. એટલે રામાનંદ સ્વામી એને જવાબ આપ્યો કે प्रगट की बात मैं क्या सुनाऊं, वो तो आप सुनाएंगे. अरे આવો વાર્તાલાપ ચાલ્યો એટલે બધાને આશ્ચર્ય થયું. પ્રકાશ આ વાર્તાલાપ પૂરો થયો એટલે શમી ગયો. બધાને બહુ કુતૂહલતા થઈ કે શું હતું આ. અને સ્વામીએ વાર્તાલાપ કર્યો એટલે ખબર તો પડી કે સ્વામીને કંઈક કનેક્શન છે. એટલે બધાએ પૂછ્યું કે સ્વામી આ શું થયું. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ એ પોતે ધર્મના સ્થાપન કરવા માટે અવતાર લેવાના છે. એની સાથે એ પુરુષોત્તમ નારાયણના કાર્યને વેગ આપવા માટે ઘણી બધી મહાન વિભૂતિઓ, એવી અવતારી શક્તિઓ પણ આ પૃથ્વી ઉપર જન્મ લેવાની છે. આ શંભુદાનજીના ત્યાં જે ગર્ભ છે લાડોબા દેવીના ત્યાં, એ ગર્ભમાં પણ કોઈક એવી મહાન વિભૂતિએ જન્મ ધારણ કર્યો છે. અને એનો જ આ અવાજ હતો. એમણે મને કહ્યું કે તમે બીજી બધી વાતો પછી કરો, પ્રગટ ભગવાનની વાત કરો એમ. પણ આ જે બાળક જન્મશે એને સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થશે. અને બાળક આખી જિંદગી એ પ્રગટ ભગવાનના ગુણગાન ગાશે. એવી મહાન વિભૂતિ આ તમારા ત્યાં જન્મવાની છે. એટલે આ તમારું ગામ આમ તો પવિત્ર છે, પરંતુ હજુ આ વિભૂતિના જન્મવાથી તીર્થરૂપ થઈ જશે. શું થઈ જશે? તીર્થરૂપ થઈ જશે, યાત્રાધામ બની જશે. આ રીતે આશીર્વાદ રામાનંદ સ્વામી આપ્યા અને ત્યાંથી પોતે વિદાય થયા. હવે દરેક ગુરુસ્થાનના અંદર એક એવો નિયમ હોય છે કે પ્રથમ પ્રસૂતિ એ પિયરમાં હોય. લગભગ અત્યારે તો હોસ્પિટલમાં હોય છે, પણ એ વખતના જમાનામાં આવું હતું. અમે પણ એવું જોયેલું છે કે પહેલી પ્રસૂતિ સ્ત્રીની હોય એના પિયરમાં જ હોય. એટલે એને અનુસાર આ લાડોબા દેવીના ભાઈ અમરદાનજી એ પોતે પોતાની બહેનને લેવા માટે આવેલા. પણ આવી ત્યારે દિવ્ય ઘટના સાંભળી એટલે શંભુદાનજી જે એમના પિતાશ્રી, એમને મનમાં થયું કે આવી દિવ્ય વિભૂતિ એ આપણા ત્યાં જ અવતરે તે બહુ મોટું સૌભાગ્ય કહેવાય. એટલે એમણે અમરદાનજીને વિનંતી કરી એમના શાળાને કે ભાઈ આ પ્રસૂતિ તમે અહીંયા જ થવા દો, તમારી બહેનને તમે લઈ ના જશો. અમરદાનજીના અહીંયા ભગવાન વસ્યા અને હા પાડી. અમરદાનજી એમને પછી પોતે ત્યાંથી નીકળી ગયા અને વિક્રમ સંવત 1828 મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી 8 ફેબ્રુઆરી 1772 શનિવારનો દિવસ અને સવારે સૂર્યોદયના સમયે આ લાડુદાનજીનો જન્મ થયો, જે પાછળથી બ્રહ્માનંદ સ્વામી બન્યા. અને આ તો એક મહાન વિભૂતિ હતા. એટલે જેમ જન્મ પૂર્વે એમની અંધાણીઓ મળતી રહી, એમ જન્મ બાદ પણ બધાને એવી અંધાવણી એ મળી કે જે સમયે પ્રસૂતિ થઈ એ સમયે પાછો શંભુદાનજીના ઘરમાં પાછો ફરી મોટો તેજનો પ્રકાશ દેખાયો. અને એ તેજનો પ્રકાશ પહેલાં જે દેખાય તો રાત્રિના સમયમાં હતો. આ તો મંગળ પ્રભાતના સમયમાં સહેજ સૂર્યોદય થઈ ગયો હોય. અને ખાલી એક ગામ પૂરતો નહીં, આજુબાજુના ઘણા ગામોમાં એ દેખાયો. એટલે લોકોને લાગ્યું કે આ શું થયું. અને તમાશાને તેડું તો હોય નહીં. આવી વાતો ભલે એ વખતે વોટ્સએપ નહોતા, સોશિયલ મીડિયા નહોતા, પણ પ્રસારિત થઈ ગઈ કે ભાઈ આવો કોઈ દિવ્ય બાળક જન્મ્યો છે ખાણ ગામમાં. એટલે આજુબાજુની બધા જે વ્યવસ્થા મળી વ્યવસ્થામાં આ દિવ્ય બાળકના દર્શન કરવા માટે લોકો ટોળા ઉમટવા માંડ્યા. અને બાળકના દર્શન કરી ધન્યતા અનુભવતા. બધાને આવે એટલે પછી જમાડવા પડે. તો એવો પણ અનુભવ બધાને થયો
કે રસોઈ ક્યારેય ખૂટે નહીં અને વધે પણ નહીં. એ પણ એક દિવ્ય અનુભવ બધાને થયો. એટલે આ રીતે નાનપણથી જ આ લાડુદાનજીના કહેવાય ને કહેવાય દિવ્ય ઐશ્વર્ય એના અનુભવ બધાને થવા માંડ્યા. તેમ કરતાં કરતાં 1 વર્ષનો સમય એ વીતી ગયો અને આ બધી વાતો મસાળમાં પણ પહોંચેલી. એટલે મસાળમાં પણ બધા ઉત્સુક હતા કે ક્યારે આ લાડુ આપણા ત્યાં આવે. એટલે ફરી પાછા એમના ભાઈ અમરદાનજી બેનને લેવા માટે આવ્યા અને પછી લાડુ પોતે મમ્મી સાથે માતાજી સાથે પાછા એમના મોસાળ ભાપડી કરીને ગામ છે જોધપુર જિલ્લાનું, ત્યાં આગળ પોતે પધારે છે. ત્યાં પણ બધાને દિવ્ય અનુભવ થવા માંડ્યા કે એક વખત લાડુદાનજીને એમની માતાએ એમના પાછળના વંડાની અંદર કેરડાનું વૃક્ષ હતું અને એ વૃક્ષની ડાળીએ પારણા જેવું બાંધીને એમાં સુવડાવેલા અને પોતે કંઈક કામ કરતા હશે. એ વખતે આખા ગામની અંદર કહે છે કે લોકોને આકાશમાંથી દિવ્ય વાજિંત્રો વાગતા હોય, શરણાઈના સૂરો વાગતા હોય એવા સંગીત એ સંભળાવ્યું અને પુષ્પની વૃષ્ટિ થતી હોય આ અમરદાનજીના ઘર ઉપર. એવા બધાને દર્શન થયા એટલે બધા ઘર બાજુ દોડ્યા. જોયું તો લાડુદાનજી ઉપર ચંદન અને પુષ્પની વૃષ્ટિ થયેલી. દિવ્ય પાનું, એમને તો પેલું કપડાનું કે એનું બધું પાનું બનાવ્યું છે, એની જગ્યાએ સોના રૂપાનું પારણું એ એમના દર્શન થયા અને એની અંદર લાડુદાનજી ઝૂલતા હતા. આવા દર્શન બધાને થયા. પછી તો પારણું દ્રશ્ય થઈ ગયું, પણ એ કેરડાના વૃક્ષની પણ પૂજા જ્યાં સુધી વૃક્ષ રહે ત્યાં સુધી લોકોએ કરી. એટલે આ રીતે મોસાળની અંદર પણ લાડુદાનજીના બધા ખૂબ આવા ઐશ્વર્ય દિવ્ય પ્રતાપ એ બધાએ અનુભવ્યા. એમના મામા સામુદ્રિક શાસ્ત્રના જાણકાર હતા. એટલે નાનકડા ભાણેજના હાથની અંદર એમને પદ્મ ચિહ્ન જોયું, ચરણોમાં ઉદ્ધવ રેખા સાથે સ્વસ્તિક ચિહ્ન જોયું. એટલે લાગ્યું કે આ કોઈ મોટી વિભૂતિ થવાની છે. 1 વર્ષ સુધી મોસાળની અંદર રોકાઈ અને એ પોતે પાછા પોતાના ગામ ખાણ ગામે પધાર્યા. સ્વામીની સાથે સાથે લાડુ મોટા થવા લાગ્યા અને બાળક બોલતા શીખ્યા, પણ આ તો દિવ્ય વિભૂતિ હતી એટલે બોલે ખરા, પણ નવરા પડે ત્યારે કાવ્યોનું ગુંજન કરતા હોય, સંગીતનું ગુંજન કરતા હોય એવા પણ બધાને અનુભવ થતા, એવું પણ સંભળાતું. એટલે જન્મજાત પોતે કવિ હતા એ પણ લોકોને અનુભવ એ વખતે થયા. 7 વર્ષના થયા એટલે એમના કુળઘોર શિવશંકર પંડ્યા સાથે એમને ભણવા માટે મોકલ્યા અને સાથે સાથે પોતે માતા પિતા દ્વારા પણ બધી કુળની પરિવારની બધી સંસ્કારની શીખ એ પણ પોતે મેળવતા ગયા. આમ કાકા એ પોતે પણ હરનાથ દાનજી એ પોતે ઘોડે સવારના અચ્છા અભ્યાસી હતા, નિપુણ હતા. એટલે લાડુદાનજી 7 વર્ષની ઉંમરથી ઘોડે સવારી પણ પોતે શીખી લીધી. સાથે સાથે ઘોડાની બધી જાતો, એની અલગ અલગ ચાલ, બધી ખાસિયતો, ઘોડાની બીમારી, બધી જ વિશે નિપુણતા એ પોતે ધીરે ધીરે એ પોતે આ દિવસો દરમિયાન એ મેળવતા ગયા. સાથે સાથે રુચિ પ્રમાણે મૃદુંગ, પછી એ રીતે ઢોલક, નગારા જેવું એ વખતે પ્રાપ્ય હોય બધા વાજિંત્રો એ પણ પોતે શીખતા ગયા. આ દરમિયાન પોતે 12 થી 15 વર્ષ સુધીના ઉંમરમાં પોતે પહોંચી ગયા. હવે આ વર્ષ દરમિયાન પોતે માઉન્ટ આબુ સુધી પણ જઈ આવતા. 15 વર્ષની ઉંમર સુધીમાં તો ગામવાળા સાથે જાય, ઘણીવાર એકલા પણ જાય અને ત્યાં આગળ જઈને મંદિરોમાં રહે, સાધુ સંતો સાથે રહે અને ઘણીવાર તો જાય તો ઘણા સમય સુધી પાછા ના આવે. એટલે ઘરવાળાની ચિંતા થાય કે હારો ભાવ થઈ જશે શું, બરાબર ને. ગરીબ ભક્તને પૂર્વસ્થને પોતાનો છોકરો ગહણીઓ થાય તો વાંધો નહીં, ગહણીઓ એટલે એ થાય તો વાંધો નહીં, હુંકણીઓ થાય તો વાંધો નહીં,
પણ જો સ્વામિનારાયણ થયો ને મોઢા સિવાય કોઈ નહીં. આમાં જો સાધુ થવાનું નામ લેતો તો આયુ બની. બરાબર કે નહીં? એમ અહીંયા બનાતો અનાદિથી જ ચાલ્યું આવે છે. એમાં તો તમારો કોઈનો વાંધો નથી. આ બધા ગૃહસ્થ જ્ઞાન માનસિકતા જ હોય છે. એટલે એમણે માતા પિતાની ચિંતા થવા માંડી કે આ બધો વૈરાગીના રંગે તો નહીં રંગાઈ જાય. એટલે પછી આના પર કંટ્રોલ કરતા શીખવતા કે બેટા હવે તમે થોડા મોટા થયા છો, માટે થોડુંક તમે હવે ઘરમાં ધ્યાન આપો અને થોડુંક બધું તમે શીખો. એમ કરીને ખેતીમાં પણ એમને જોડવા પ્રયત્ન કર્યો. પણ કહેવાય છે કે એમણે 7 આંબાના વૃક્ષો વાયા, એના પછી કોઈ ખેતીમાં ધ્યાન આપ્યું નથી. અને પિતાને લાગ્યું કે આ ભાઈ ખેતીમાં તો અદભુત વાળો એવો નથી, એટલે પિતાએ પણ માંડ્યું વાળ્યું. હવે આ દરમિયાન એક દિવસ આ શંભુદાનજી, લાલુબા દેવી અને લાલુદાનજી સૂતા હતા. અને એ જ વખતે ત્રણેયને એક સરખું સ્વપ્ન આવે છે. કોઈ દિવ્ય પુરુષ, દૈવી પુરુષ સ્વપ્નમાં આવી અને એ વાત કરે છે કે આ તમારો દીકરો લાડુ, એને તમે ભુજની પિંગળ શાળાની અંદર તમે એને ભણવા મોકલજો. ત્યાં આગળ પિંગળ શાસ્ત્ર ભણશે અને કવિ શક્તિની અંદર ખૂબ આગળ વધશે. અને એને લઈ જવા માટે આજથી 5મા દિવસે તમારા ઘરે કોઈ ખર્ચી બ્રાહ્મણ આવશે, એની સાથે તમે લાડુને મોકલી દો. માતા પિતાને આ સ્વપ્ન આવ્યું અને દૈવી પુરુષે સ્વપ્ન હકીકત છે એની સાબિતી માટે એના માતા પિતા શંભુદાનજી અને લાડુદાનજીના કપાળમાં એમણે ચાંદલો કર્યો સ્વપ્નમાં જ. સવારે બંને જોયું તો એકબીજાના કપાળમાં ચાંદલો દીઠો, એટલે બંનેને સ્વપ્નની વાત સાચી જણાવી. લાડુને પણ આવું સ્વપ્ન આવ્યું. દૈવી પુરુષે લાડુને પણ આજ્ઞા કરી કે તમે અહીંયા રહેવા માટે સર્જાયા નથી, તમારે તો અનંતના કલ્યાણ કરવાના છે. તમે ભુજની પિંગળ શાળામાં ભણવા જજો અને ત્યાં તમે બધું શાસ્ત્ર ભણજો. અને લાડુદાનજીને પણ આ બધું ગમતું હતું છે. એટલે સવારે ઉઠીને એમણે પણ માતા પિતાને વાત કરી કે મને પણ આવું સપનું આવ્યું છે અને મારે ભણવા જવું છે. માતા પિતા એવું કંઈ બોલ્યા નહીં કે ભાઈ અમને આવ્યું છે, નહીંતર પાછા બાળકને પુષ્ટિ મળી જાય. એટલે માતા પિતાને તો મન અધૂરી આપેલું છે દૂર કેવી રીતે મોકલવું, પણ કે જોઈશું. જોઈએ ખરા 5મા દિવસે કચ્છી બ્રાહ્મણ આવે છે કે કેમ. એટલે 5 દિવસની રાહ જોઈ અને પોતે એક સમય વ્યતીત કર્યો. અને 5મા દિવસે સવારના પહોરની અંદર ખબર નહીં ક્યાંથી એ બ્રાહ્મણ ટપકી પડ્યા. કારણ કે નહીતર ગામડામાં તો ફળિયામાં બધા ઘર હોય ને, તમારા ઘેર કોક આવ્યું ને તો આખા ગામને ખબર પડી જાય કે આના ઘેર કોક આવ્યું છે. કારણ કે ગામની રચના જ એવી હોય. અને સવારનો સમય હોય એટલે લગભગ બધી ઘરની બધી ક્રિયાઓમાં હોય એટલે ફળિયામાં જ લગભગ હોય બધા હતા. છતાં કોઈને ખબર ના પડી કે આ બ્રાહ્મણ ક્યાંથી આવ્યો. કોઈને એને પૂછ્યું પણ નહીં કે ભાઈ શંભુદાનજીનું ઘર ક્યાં. સીધા જ પોતે ત્યાં આગળ આવી ગયા. રાજ તેજ વધે, નારાયણ પ્રસન્ન એમ દિવ્ય નાદ કર્યો. અને એ વખતે આ શંભુદાનજીને તો બધા ખેતરમાં કામ કરવા નીકળી ગયેલા, પણ મહિલા વર્ગ હતો એ મહિલા વર્ગે આ બ્રાહ્મણને જોયા. બ્રાહ્મણો તો ઘણા બધા એને જોયેલા, કારણ કે બધા ભિક્ષાટન કરવા માટે આવતા હોય. મારે વચ્ચે પીવું પડે છે પાણી. એટલે એ બ્રાહ્મણને, કારણ કે એ વખતે બ્રાહ્મણોની પાસે એક જ આજીવિકાનું સાધન હતું, ભિક્ષા. પોતાની જેમ નોકરી, ધંધા, વ્યવસાય, દુકાન એવું કશું હતું નહીં. એટલે આવો બ્રાહ્મણ કોઈ દિવસ એમણે જોયેલો નહીં. તરત એમને સ્વપ્નની વાત યાદ આવી કે આ 5મી દિવસ રહ્યો છે, આવો દિવ્ય પ્રભાવી બ્રાહ્મણ છે. એટલે નક્કી આ કયા પ્રમાણેનો બ્રાહ્મણ છે. તો શંભુદાનજીને માણસોને બોલાવવા દીધા. આ બાજુ બ્રાહ્મણની આગતા સ્વાગતા કરી અને પછી તો શંભુદાનજીને બધા આવી ગયા. અને તે વખતે પછી
બધી ઔપચારિક વાતો ચાલતી હતી. લાડુદાનજી તો પોતાના રોજના કર્મ પ્રમાણે બી વડે સવારે હું શીખવા ગયેલા, એ પણ પાછા આવ્યા. આગંતુક મહેમાનને જોયા એટલે અમે નમસ્કાર કર્યા આદરથી, અને બ્રાહ્મણે હાથ મૂક્યો અને પછી કહ્યું કે કવિરાજ, સમુદાયજી પણ ચારણોમાં તો કવિત્વ શક્તિ ભૂલમાંથી વણાયેલી હોય, એટલું પણ શીખવા ના જવું પડે, એટલે બધા ચારણો બધા કવિ જ હોય. એટલે અમે શંભુદાનજીને કીધું કે કવિરાજ, આપના આ તેજસ્વી કુમાર લાડુદાનજી તો મહાન કવિ થઈ લાખો લોકોના લાડીલા બને તેવા ભાગ્યવાન છે. અમારા કચ્છમાં કવિ બનવાની પાઠશાળા, લખપત પાઠશાળા આવેલી છે, તેમાં જો ભણવા મોકલો તો જીવની જેમ જાળવીને હું ભુજ પહોંચાડીશ. વળી એ પાઠશાળાના જે આચાર્ય છે એ પણ મહાન વિદ્વાન છે, અસાધારણ વાકચાતુર્ય વાળા છે, અને વળી તમારા જ વંશના છે, એટલે તમે પણ એમના પરિચિત છો જ. માટે સોનામાં સુગંધ પડે એવું થશે. માટે તમે જો આ બાળકને ત્યાં ભણવા મોકલો તો સારું, પછી તમારી જેવી ઈચ્છા. એ વખતે પછી શંભુદાનજી કીધું કે આપની વાત તો સોળાના સાચી વાત છે, અમારી પણ થોડી ઈચ્છા તો છે. અભયદાનજી જે ત્યાંના પાઠશાળાના આચાર્ય અભયદાનજી, એને અમે મળ્યા નથી, પણ એમની સાખ અમે સાંભળેલી છે. પણ ક્યાં દરિયા પાર કચ્છ અને ક્યાં અમારું આ ખાણ, એટલે દૂર મોકલવા માટે અમારી બહુ ઈચ્છા થતી નથી. પણ હવે તમે આવ્યા છો તો થોડા દિવસ રહો, અને પછી આગળ દેવી ઈચ્છા અનુસાર જેમ થતું જશે એમ થશે. એ રીતે વાત કરી અને બ્રાહ્મણને બધું જમાડ્યા રમાડ્યા, આરામ કરવા માટે મોકલ્યા. આ બાજુ એમણે ત્યાં મોસાળામાંથી એમના શાળા અમરદાનજી, પછી આ લાડુદાનજીનું સગ પણ ત્યાં કરેલું. એ પેશવા ગામથી સ્વરૂપદાનજી એમના સસરા. હવે વખતની રિવાજ પ્રમાણે કેવું હોય કે વાત દાન કે વાણીથી સગ પણ થતા. કોઈ પ્રસંગે ભેગા થયા હોય અને પરિચય થયો હોય ત્યારે બોલાબોલી થઈ હોય. બોલાબોલી એટલે ઝઘડો નહીં, પણ આમ બોલાબોલી કે ભાઈ જો તમારું પરિવાર સારું છે, મારું પરિવાર સારું છે, અમને તમે ગમો છો, તમને અમે ગમીએ છીએ. તો જો તમારા ત્યાં છોકરો થાય અને મારે ત્યાં છોકરી થાય તો આપણા બેનું પાકું. આપણા બેન એટલે એનું તો નહીં, પણ એમના ત્યાં જે જન્મ ને એનું. એટલે આ રીતે વાતદાન થયેલું. એટલે એમના ત્યાં સ્વરૂપદાનજી ત્યાં બે કન્યાઓ પ્રગટેલી, અને આમના ત્યાં લાડુદાનજી જન્મ્યા. એટલે વાતો થઈ ચૂકી છે કે ભાઈ અમારા ત્યાં લાડુદાન, તમારા ત્યાં બે, તો હવે આપણે કરી લઈશું. તો એમને પણ બોલાવી લીધા, એટલે દૂર મોકલવાના. એટલે એમને ઈચ્છા થઈ કે ભાઈ આપણે વિવિસાર તો કરી નાખીએ. એટલે પછી એમણે બીજા દિવસે હા જે બ્રાહ્મણ આવેલા, કચ્છી બ્રાહ્મણ, એને વાત કરી કે આપણે તમારા હસ્તે વિવિસાર કરી નાખીએ અને પછી આગળ વિચારીએ. એટલે આ તો દેવી બ્રાહ્મણ હતા, એને કીધું કે ભાઈ આ બધા કામ તો તમારા પૂરું કવર કરે એને સારું લાગે, અને બહારના કરીને એમાં મજા નહીં. અને મારે આમે આજુબાજુના યજમાન મળવા જવું છે, તમે આ બધું કામ આટોપો ત્યાં સુધી 10-15 દિવસ આટા મારી પછી પાછો આવો એ વખતે લેતો જઈશ. પેલા લોકોને શીરો ઉતરે એમ ઘરે વાત કરી દે. દેવી બ્રાહ્મણ ત્યાંથી છટક્યા અને આ બાજુ પૂરું ગોળની જોડે મુહૂર્ત કરાવી અને મને આખો વ્યવિશાળ એ વ્યવહાર નક્કી કર્યો. હવે આ લાડુદાનજીના પિતાશ્રી જે હતા એ પોતે જે આ કીધું ને ખાણ ગામ, એના પોતે મુખિયા હતા. એ વખતના જમાનામાં રાજા મહારાજાઓ બધા ગામોના વહીવટ કરવા માટે આ રીતે મુખિયા બનાવી, જેમ આપણે સરપંચ કહીએ છીએ. આ રીતે શંભુદાનજી પણ આજુબાજુના થોડા ગામોના પોતે મુખિયા હતા. એટલે એના ત્યાં આવો પ્રસંગ હોય એટલે સિરોહીના રાજા એ પણ ત્યાં આવેલા, આજુબાજુના બધા ઉમરાઓ, બધા અધિકારીઓ ને બધાની હાજરીની અંદર વેવિશાળાનો પ્રસંગ હતો. આગલા દિવસે સાંજે જેમ આજકાલ લગ્નની અંદર બધા ગરબા રાખતા હોય છે. કદાચ બ્રાહ્મણની વિધિ વગર લગ્ન થઈ શકે, પણ ગરબા વગર લગ્ન થઈ શકે આજે એવું થઈ ગયું છે. એટલે એમણે આવો કઈ
અને આ તો બધા કવિઓ હતા એટલે કોઈ આયોજન નહોતું કરવાનું. બધા ભેગા થયા બધું કેમ કે ગધે છે ગધા મિલે કરે લાતમ લાભ, જ્ઞાની છે જ્ઞાની મિલે કરે જ્ઞાની કી બાત. એમ અહીંયા બધા ચારણો ભેગા થયેલા એટલે પછી વાતોમાં બધી કવિત્વ શરૂ થયું. એક ચારણ કવિ રજૂ કરે, પાછું બીજો રજૂ કરે, ત્રીજો રજૂ કરે, અને આમ કરીને રાતના 12 વાગ્યા 2 વાગ્યા. એ વખતે કોકને સૂચ્યું, અરે આપણે બધા બહુ કરીએ છીએ, આ લાડુદાનજી પણ જોરદાર કવિ છે એવું લોકો કહે છે. તો કે છે કે એને પણ આપણે કંઈક કહીએ ને બોલવાનું. એટલે બધાએ લાડુદાનજીને કીધું કે ભાઈ તમે તો કંઈક બોલો. એ વખતે શું બોલ્યા એનો ઇતિહાસ આપણને મળતો નથી, પણ એવું જે બોલ્યા એનો જે પ્રભાવ પડ્યો એ તમને પછી વાત કરું. પણ એ જે બોલ્યા છે થોડીક અંશો આપણે અત્યારે આપણે યુવકોના કંઠે માણીએ. એક સમય સસી ઉદયતી હોય મન દિક હુલા યમુના તટ વ્રજ નાર જુક રચો મનોહર રાત ભર ભર તન સજ આભરણ વરવના કર્ણ વિહાર એ કર કર ગ્રહ નટવર કૃષ્ણ હે સર સર નો સરસા. લાડુદાનજીએ પોતે ત્યાં આગળ બધી દોહાને છંદ કે સમજાવી હોય તમને ઝટપટ ને પડપટ ને ઝટપટ લપડતા બધા ચિહ્નો વાંચો ને તમે ઝટપટ ને ઝટપટ ને આ બધા ચરચરિત છંદ કહેવાય છે, જે બ્રહ્માનંદ સ્વામીએ પછી પોતે ભણ્યા પછી બધી રચના કરેલી. તો આ અદ્ભુત વર્ણન લાડુદાનજી ત્યાં આગળ કર્યું. અને એ વખતે બધા જે બધા ઉમરાઓ આવેલા, અધિકારીઓ આવેલા, બધા આફરી મોકા
સિરોહીના રાજા પણ ત્યાં આગળ બેઠેલા, એને જોયું કે મારા રાજ્યની અંદર આવું રતન છે. એટલે આને તરત શંભુદાનજીને કહી દીધું, એમના પિતાશ્રીને, કે શંભુદાનજી, આને તમે ભુજની જે લખપત પિંગળ શાળા જેમાં ભણવા મોકલી દીધો છે, અને જવા આવવાનો તમામ ખર્ચો અને ત્યાં રહીને ભણવાનો તમામ ખર્ચો અમારા રાજ્ય સરકાર તરફથી મળશે. સ્કોલરશીપ મળી ગઈ, વિઝા પણ મળી ગયા, એટલે કોઈ સ્ટુડન્ટ વિઝાનો પ્રશ્ન નહીં, ઉપર બીજો પ્રશ્ન નહીં. બીજી વાત પછી અમે લાડુદાનજી કરી, આ મહારાજાએ, શિવરના મહારાજાએ, કહે છે કે તમે જ્યારે ભુજથી ભણી ગણીને પાછા આવો ત્યારે 5 ગામની જાગીર હું તમને આપવા માટે બંધાવું છું. હું ભણી આવે તો કઈ નથી, પણ લાડુદાનજીએ શું રજૂ કર્યું છે એ તો વિચાર કરો. એક આવો રાજા કક્ષાનો માણસ આટલો આપી દીધો કે અને 5 ગામ બક્ષિસ આપી દીધા. કહેવાય છે કે લાડુદાનજી જયારે સાધુ થયા ત્યારે 72 ગામના ધણી હતા. કેટલા? 72 ગામના ધણી હતા. એટલે એમના પિતાજીના પણ થોડા ગામ મળ્યા હશે, અને બીજા બધા એમને આ રીતે મળેલા દાનમાં. તો આ લાડુદાનજીની દિવ્યતાની અને એમના પ્રતાપની આ શરૂઆત થઈ ગઈ. આપણે આ ચરિત્ર માણતા માણતા પણ વિચાર કરવાનો છે, સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ કેવો, કે આવા ભવ્ય અને વિરલ વ્યક્તિત્વ ધરાવનારા પણ એમના જોડે ભગવા કપડાની અંદર સાધુ થઈને બેસી જાય છે. આ કેવો સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે, કેવા ભગવાન હશે પુરુષોત્તમ નારાયણ, એની પ્રતીતિ આપણને આ બ્રહ્માનંદ સ્વામીના આખ્યાનો પરથી આવે છે. આ રીતે બધી આયોજન થઈ ગયું. હવે તો પૂછવાનું રહેતું જ નથી. શંભુદાનજી માટે વિચારવાનો કોઈ સ્કોપ જ ના રહ્યો. રાજાની પણ આજ્ઞા થઈ ગઈ, સ્વપ્નની અંદર દેવી પુરુષે પણ આજ્ઞા કરી, બ્રાહ્મણ લેવા આવી ગયો છે. એટલે વિચાર કર્યું. સ્વરૂપદાનજીની જે 2 કન્યાઓ હતી, ખીંબા અને મોજબા, એમની સાથે એમના એ સગપણ કર્યું. એ વખતે ઉંમર હતી 18 વર્ષની લાડુદાનજીની. અને પછી પોતે આ કચ્છી ભૂદેવ સાથે લાડુદાનજીને પોતે વિદાય કરે છે. એકના એક આવા સંતાનને પોતાના આંખનું રતન કહેવાય, એને પણ વિદાય કરવો એટલે માતા પિતા માટે ખૂબ અઘરું પડે. પણ છતાંય સ્વપ્નના દિવ્ય પુરુષના સહારે, આ કચ્છી બ્રાહ્મણના વિશ્વાસે એમને લાડુદાનજીને પોતે ત્યાં આગળ આ દિવ્ય બ્રાહ્મણ સાથે પોતે મોકલે છે. અને પહેલા દિવસે અંબાજી જે મંદિર છે ત્યાં આગળ પોતે રાખવાસો કરે છે. એ વખતે લાડુદાનજીને તો ઊંઘ આવતી નથી, પણ અચાનક એમની નજર જાય છે તો આ દિવ્ય બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાંથી એક દિવ્ય પ્રકાશ ની જ્યોત નીકળે છે. અને લાડુદાનજીએ જ્યારથી આમને જોયા હતા ત્યારથી લાગતું હતું કે ભાઈ અલૌકિક બ્રાહ્મણ લાગે છે. આ લોકોનો કઈ નારાયણ હરે સચિદાનંદ પ્રભુ કઈ રીતે રોટલી લઈને ગુરુ કરનારો આ બ્રાહ્મણ લાગતો નથી. આ કોઈ દિવ્ય બ્રાહ્મણ છે. અને આવી જયારે એને દિવ્ય જ્યોતના દર્શન થયા એટલે એને લાગ્યું કે નક્કી આ કોઈ દિવ્ય વિભૂતિ છે. તરત ચરણ સ્પર્શ કર્યો. તરત બ્રાહ્મણ જાગ્યા. શું લાડુદાનજી ઊંઘ નથી આવતી કે શું? બીક લાગે છે? માતા પિતા સાંભળે છે? લાડુદાનજી કહે છે કે ચારણ પુત્ર તો બીક હોય જ નહીં. માતા પિતા તો સાંભળે, સ્વાભાવિક છે કે હજુ આજે નવો દિવસ છે. પણ તમે માનો કે ના માનો, હું એવું વાત કહું, તમે કોઈ દિવ્ય વિભૂતિ છો જે તમે આ લોકોના નથી. પછી આખી ઘટના કહી એટલે પછી બ્રાહ્મણે કીધું ના ભાઈ ના, આવું કઈ નહીં. તો મારા ગુરુ જયારે હું સ્મરણ કરું ત્યારે કદાચ ગુરુના પ્રતાપે મારામાં દિવ્યતા તમને દેખાય છે. બાકી કે હું તો સામાન્ય બ્રાહ્મણ છું એવું વાત બતાવી અને ઊંઘાડી દીધા લાડુદાનજીને. પણ એમ કરતા કરતા આ લોકો નીકળ્યા અને લગભગ વચ્ચે માળિયાનો દરબાર આવે છે. ત્યાં આગળ બધું રોકાયા. માળિયા દરબાર તમે રાજસ્થાનથી નીકળો ગુજરાતની અંદર માળિયા એવું બહુ મોટું સ્ટેટ હતું. નાના મહેમાન બને છે. હવે લાડુદાનજીની સાચી બધે પ્રસરી ગઈ. એટલે કવિરાજ છે એટલે એનો લાભ લેવા માટે એમણે બધો સંગીતનો જલસો ગોઠવ્યો અને અઠવાડિયું રોક્યા આ બ્રાહ્મણને અને લાડુદાનજીને બંનેને. અને ત્યાં બધો કવિરાજનો બધો બહુ અદભુત લાભ લીધો. ખૂબ બધી ભેટ સોગાદો પણ કવિરાજને બધી આપી. અને જયારે નીકળવાનો સમય થયો એ વખતે પછી આ માળિયા દરબારે કીધું કે જુઓ હવે આગળ જતા મોટું રણ આવે છે અને રણના પાણી જે ભરેલું છે એમાં તમારા આ ઘોડા કામ નહીં લાગે, એમાં તો અમારા ઊંટ જ જોઈશે. માટે હું
અહીંથી તમારા બે માટે ઊંટની વ્યવસ્થા કરું છું, સાથે ભૂમિઓ પણ મોકલું છું, અને આ તમારા ઘોડા હું શાંતિથી સાચવીશ અને અનુકૂળતાએ તમારા ગામ પણ પહોંચતા કરી દઈશ. જો તમને ઈચ્છા હોય તો લાડુદાનજી કીધું કે વાંધો નહીં, મારે તો કઈ બહુ ચિંતા નથી, કદાચ નહીં પહોંચાડો હું પાછા વળતા લેતો જઈશ. પણ આ બ્રાહ્મણનો ઘોડો, બ્રાહ્મણ કે મારી જરૂર નથી કે છે, એ ભલે તમારા ત્યાં રહેતા, તમારે રાખજો ને વાપરજો. અને કચ્છી ઘોડાઓ ત્યાં મૂકી, શું કહેવાય રાજસ્થાની ઘોડાઓ, અને ઊંટ ઉપર સવાર થઈ અને કચ્છનું રણ પસાર કરી અને તે રૂમાળ વિશે અંજાર પહોંચે છે. અંજાર હવે જે પેલો ઊંટ સવારે આવેલો સાથે એ આ બધાને ઉતાર કરાવી અને ખાવા પીવાની વ્યવસ્થા કરવા માટે, પછી અંજાર ભુજ કેવી રીતે જવું એની બધી વ્યવસ્થા કરવા માટે, ફરવા ફરવા માટે એ ઊંટ સવાર આમ બજારમાં નીકળ્યો. ત્યાં આગળ એને કચ્છના નગર શેઠ મળ્યા અને નગર શેઠે આને પૂછ્યું કે ભાઈ તમે કોઈ બહારના લાગો છો? એ વખતના જમાનામાં પહેરવેશ ઉપરથી, પાઘડીઓ ઉપરથી માણસ પરખાઈ જતો કયા દેશનો છે, કયા વિસ્તારનો છે. અત્યારે તો કાંઈ ખબર પડે નહીં. અત્યારે તો પુરુષ છે કે બેન છે એ ખબર નહીં. અમારા ધંધા સ્વામી બની ગયો પ્રસંગ. અમારા મેળામાં શયન આરતી પૂર્વે ભંડારી સ્વામી ઘણા વહેલા ગયા હશે એટલે પ્રદક્ષિણા તો ફરીએ આપણે. શયન આરતી સ્વામી તો થોડું અંધારું થઈ ગયું હોય ને, એ વખતે છે ને શયન આરતીનો લાભ લેવા માટે એક છોકરી 10-12 વર્ષની હવે એ પણ આવીને ત્યાં બેઠેલી અને એ પ્રદક્ષિણા કરતી હતી. પણ એમ ભંડારી સ્વામીને ખબર નહીં. હવે એનો પહેરવેશ દેખાવ્યો કે તમને પાછળથી છોકરો જ લાગ્યો. એટલે ભંડારી સ્વામી આમ પાછળ આવતા હતા, બોલે બેટા અહીંયા ઉભો રહે, શું નામ તારું? એટલે પાછળથી ભંડારી સ્વામીનો અવાજ સાંભળે છે, સત્સંગની છોકરી હતી. એટલે એને ખબર પડી કે ત્યાં તો ભંડારી સ્વામી દોડવા માંડી. એટલે પેલા સ્વામી કે બેટા ગભરાઈશ નહીં, હું સ્વામી છું. એટલે તરત દૂર જાય. પછી પેલા બીજા ભાઈ હતા એમ કે અને પેલી બોલતી ગઈ બારી, સ્વામી હું છોકરો નથી. પછી ખબર પડી કે આ તો ત્યાં મેળામાં પીએસઆઈ હતા, એની દીકરી હતી. એટલે આવું થાય, ખબર જ ના પડે છોકરો છે છોકરી આ નહીં. એટલે એ વખતે પહેરવેશ ઉપરથી ખબર પડી. એટલે પેલા પૂછ્યું કે ભાઈ તમે મારવાડ બાજુ ના લાવો, રાજસ્થાન? તો કે હા. તો કે મને છે ને કચ્છના રાવ સાહેબે, કચ્છના મહારાજાએ રાજસ્થાનથી કોઈ કવિ અમારી શાળામાં ભણવા માટે નીકળ્યો છે અને એને લેવામાં મોકલ્યો છે. આ બધું સાંભળજો, પછી યાદ રાખજો. આ બધું કેવું બધું ગોઠવાયેલું છે અને કોને ગોઠવી છે પાછળ કહીશ તમને. એટલે પેલો કે ભાઈ ઊંટ લઈને આવ્યો છે, હમણાં તમારે ભટકવાની જરૂર નથી, લઈ જ જાઉં તમને. નસીબ તો ત્યાં ભેગા કર્યા, પરિચય કરાયો કે આ લાડુદાનજી, એના લેવા આવેલા કચ્છી બ્રાહ્મણ, એને ઓળખાણ આપી કે ભાઈ આ કચ્છના રાવ મહારાજાએ મોકલ્યા છે, નગર શેઠ છે કચ્છના, તમને લેવા આવ્યા છે. એટલે બે બીજાને બેઠ્યા, પરસ્પર પરિચય કર્યો. એટલે પછી પેલા દિવ્ય બ્રાહ્મણ હતા એને જોયું કે આપણો રોલ બોલો, લાડુદાનજીના પિક્ચરમાં હવે આપણો રોલ બોલો થઈ ગયો. એટલે એને હાથ જોડીને કહ્યું કે જો લાડુદાનજી, મારે તમને ભૂત પહોંચાડવાના હતા, પણ ભગવાનની પ્રેરણાથી આ નગર શેઠ આવી ગયા છે, હવે એ તમને લઈ જવાની જવાબદારી સ્વીકારે છે. અને મારે અહીંયા થોડા મારા યજમાનો છે, ઘણા વર્ષે આવ્યો છે, ત્યારે હું એમને મળી દઉં. એમ કરીને દિવ્ય બ્રાહ્મણ પિક્ચરમાંથી હટી ગયા. એક રોલ પૂરો થયો. હવે રોલમાં આવ્યા કોણ? નગર શેઠ, કચ્છના નગર શેઠ. પછી તો બ્રાહ્મણ, દિવ્ય બ્રાહ્મણ જતા હતા, લાડુદાનજી અને 51 સોનામાં ભેટ આપ્યું. લેતા લેતા દિવ્ય બ્રાહ્મણ હસતા હતા. એ હસતા તેનું કારણ જુદું હતું, પણ લઈ લીધી. પછી પેલો જે માણસ આવ્યો તો સવારે એને પણ 5 કોરી આપી સોનામોરો, તેને પણ વિદાય કર્યો. આ બાજુ નગર શેઠની સાથે પોતે અંજારથી નીકળ્યા અને 3-4 દિવસે પોતે ત્યાં 16મા દિવસે એટલે કે જ્યારથી પોતે ખાનદાનથી નીકળ્યા હતા
16મા દિવસે પોતે ભુજ પહોંચે છે. ત્યાંના રાજા એને પોતે મળે છે. કચ્છના નગર શેઠે વખાણ કરાવી કે આજે રાજસ્થાનથી કવિ આવવાના હતા, એક કવિ હું લઈ આવ્યો છું, હવે તમે અહીં બધી આગતા સ્વાગતા કરો. એટલે પછી રાજાએ કીધું કે હવે તમે છૂટા, તમારી જવાબદારી પૂરી, હવે આની જવાબદારી બધી મારા હસ્તે. એટલે પેલા નગર શેઠે કીધું, જો લાડુદાનજી, હું એનો નગર શેઠ છું, એટલે મારે ઘણા બધા વેપારના કામ હોય, અને રાજાએ તમારી જવાબદારી સ્વીકારી છે, એટલે હવે હું પણ અહીંથી વિદાય લઉં છું. પણ હું તો અહીંનો છું, એટલે આપણે અવારનવાર મળતા રહીશું. એમ કે નગર શેઠ ત્યાંથી વિદાય થાય છે. અને આ બાજુ રાજાએ પેલા પિંગળ શાસ્ત્ર જે હતું, લખપત પિંગળ શાસ્ત્ર શાળા, પાઠશાળા, એ વખતે કેટલી એની બોલબાલા હશે કે આવા રાજસ્થાન અને આજુબાજુના પ્રદેશોમાંથી પણ લોકો આવું ભણવા ત્યાં જતા. આજે પણ એનું બિલ્ડિંગ છે, લખપત પિંગળ પાઠશાળા લખેલું બોર્ડ પણ છે. તો ત્યાંના આચાર્ય અમરદાનજી એને પણ બોલાયા અને વ્યવસ્થિત રીતે સારું શુભ મુહૂર્ત, અને એ મુહૂર્તની અંદર બધું પૂજન કરી અને આ લાડુદાનજીનો હાથ અભયદાનજીને આપ્યો અને કીધું કે હવે તમે એને સંભાળો. અને આ રીતે લાડુદાનજી પોતે કચ્છની પાઠશાળાની અંદર પોતે ભણવા માટે પહોંચી ગયા. 18 વર્ષે પહોંચ્યા હતા. 10 વર્ષ પોતે ભણે છે કચ્છની અંદર, 10 વર્ષ. અને ભણતા વચ્ચે સમય મળે તો આજુબાજુના ગામોમાં ફરવા જાય. પછી નારેશ્વર છે, કોટેશ્વર છે, નારાયણ સરોવર છે, એ બધે પણ પોતે ફરી આવ્યા. આમ તો પોતે શોખીન જીવડા હતા, ફરવાનો જીવ હતો, મળવાનો જીવ હતો, પંડિતોને પણ મળતા અને એ લોકોની સાથે પોતે ચર્ચાઓ કરી અને બધાને મહાન પણ કરી દેતા. કારણ કે આ પોતે દિવ્ય શક્તિ વાળા હતા. એટલે ધીમે ધીમે લાડુદાનજીની ખ્યાતિ તો બહુ વધી ગઈ. અને 10 વર્ષની અંદર અભ્યાસ પૂરો કરી અને પોતે બધી જ વિદ્યાઓમાં જેટલી પણ પાઠશાળામાં ભણાવવામાં આવતી હતી બધું જ પોતે ભણી લીધું. આ 10 વર્ષના સમયગાળામાં અમુક અંતરે પેલા કચ્છી નગર શેઠ પાછા આવતા, પાછા પોતે મળવા આવતા લાડુદાનજીને. 100 રૂપિયા 200 રૂપિયા આપે અને કે તમારા પિતાશ્રીએ મોકલાયા છે અને કીધું છે કે અમે બધા કુશળ છીએ, તમારા કુશળ પણ હું એમને પહોંચાડીશ. એમ કહીને પાછા વચ્ચે સંસ્કૃતમાં તો પોતે નગર શેઠ રહેતા હતા. અને આ લાડુદાનજી 10 વર્ષ પૂરા થયા, ભણવાનું પૂરું થયું છે. એટલે અભયદાનજીએ પોતે રાજાને આવી અને કહ્યું કે રાજાજી, તમે સોંપેલા લાડુદાનજીનો અભ્યાસ પૂરો થયો છે, હવે મારે એના વિશે 2 વાત કરવી છે. એમ કરી અને લાડુદાનજીનો જે પ્રભાવ આ અભયદાનજી ઉપર પડેલો, એમના જીવન ચરિત્રમાં તો બહુ મોટું વર્ણન આવે છે. પણ અભયદાનજી કહે છે કે રાજાજી, જ્યારથી મેં ભણાવવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આજ દિવસ પર્યંત આવો તેજસ્વી, આવો મેધાવી વિદ્યાર્થી મેં હજુ સુધી જોયો નથી. એને કોઈ દૈવી શક્તિ જાણે મળી હોય, એક વખત જ ખાલી આમ નજર ફેરવવાની એના જીવમાં ચૂંટી જાય છે. એટલી બધી એની અત્યંત તીવ્ર યાદ શક્તિ છે, સ્મરણ શક્તિ છે. અને એ કહે છે કે અત્યાર સુધીમાં કેટલા કે મારી પાસે રહીને અમુક સાહિત્ય ભણ્યા, અમુક ભણ્યા, પણ આ લાડુદાનજી મારી પાસે રહીને મારું બધું જ ભણી ચૂક્યા છે. જેટલું જાણવું એટલું બધું જ એમણે પોતે એ ભણી લીધું છે. અને છંદ શાસ્ત્રમાં અમૃત ધ્વનિ છંદ એ બનાવવો, બોલવો અને અર્થ કરવો બહુ જ કઠિન છે. પણ આ લાડુદાનજી તો આમ રમતમાં કરી દે છે. પછી ચારણી, ડુંગળી ગીતોમાં ત્રકટબંધ, આટલા શબ્દો ખાલી સાંભળજો, સમજવાની શક્તિ તમારામાં નથી. ત્રકટબંધ, વકટબંધ ગીતો, કવિતાઓમાં ખટવિધાની, અષ્ટવિધાની કવિતા, પછી પ્રબંધોમાં અદરોષ્ટક પ્રબંધ, ચિત્ર પ્રબંધ, આ બધા અત્યંત કઠણ છે. અને આવા કઠણ વિદ્યાઓ લાડુદાનજીએ રમતા હસ્તગત કરી દીધી છે. અને હું એવું માનું છું કે કવિ બનાયો બનતો નથી, એ જન્મજાત કવિ હોય છે. આ કોઈ એવો જન્મજાત કવિ છે. કાવ્ય શક્તિ,
તર્ક શક્તિ, યાદ શક્તિ અને શીઘ્ર શક્તિ. એ 4 ઈશ્વરી શક્તિઓ છે. કોકમાં એકાદ હોય, કોકમાં 2 હોય, પણ આ દાડોદાનજીની તો 4 છે. એટલે આ કોઈ દૈવી પુરુષ છે અને અત્યંત બ્રહ્મચર્ય નિષ્ઠ છે. 26 વર્ષના થયા પણ એના બોલવામાં, ચાલવામાં, જોવામાં જરા પણ ફેર પડ્યો નથી. અંતર અત્યંત નિર્મળ છે. એવા આ પવિત્ર આ પુરુષ છે. એટલે મારે તો મારા દીકરા કરતા પણ મને એના માટે વધારે પ્રેમ થઈ ગયો છે. એટલે હું તમને વિનંતી કરું છું, ગમે તે ભોગે આને તમે તમારા રાજ્ય કવિ તરીકે રાખી લો. આ રતન જવા દેવા જેવું નથી. ચાહે તો તમે પરીક્ષા પણ કરી શકો છો. અને આણે તો ષડવિધાન, અષ્ટવિધાન નહીં, શતાવધાન સિદ્ધ કર્યું છે. શતાવધાન એટલે એક સાથે 100 માણસો અલગ અલગ ક્રિયા કરતા હોય અને આ દાડોદાનજી આમ પસાર થાય અને પછી તમે એને પૂછો કે 19મો નંબરનો માણસ શું કરતો હતો, તો તરત કે જે ગુંડા ખોતરતો હતો. પૂછો કે 49મો નંબર શું કરતો હતો, કે જોકા ખાતો હતો. આપણે તો 3 માણસ નું તો ભૂલી જઈએ. બીજું કરતો હતો. બ્રહ્મા દાડોદાનજીને આ શક્તિ, આ બધી પ્રભુ પ્રદત્ત હતી. પણ આ બધું તો નવું જ લાગે ને બધાને. એટલે કે આ તો શતાવધાની પુરુષ છે. તમે એનું પણ પરીક્ષા કરી શકો. અને રાજાએ, કચ્છના રાજાએ બીજા દિવસે આયોજન કર્યું, શતાવધાનનો પ્રયોગ કર્યો અને એની અંદર દાડોદાનજી પાદ થયા. અને આખા રાજ્યની અંદર દાડોદાનજીની જય, દાડોદાનજીની જય. અને પેલા બધા કુમારી કન્યાઓ પગે લાગવા આવે, આશીર્વાદ દેવા માટે. અમે ચારણનો પવિત્ર કહેવાય. એટલે નાના છોકરાઓને લઈને એની માતાઓ પગે લગાડવા આવવા માંડ્યા, આશીર્વાદ દેવા માંડ્યા. અને આમ રાજા તો આમ બાજુમાં જ બેસી ગયા એવું લાગે. હા, એટલો પ્રભાવ. અને કચ્છના રાજા તો બહુ રાજી થઈ ગયા અને કીધું કે દાડોદાનજી, તમે મોં માંગ્યું તમને હું આપવા તૈયાર છું, પણ તમે અમારા રાજ્ય કવિ તરીકે રહી જાઓ. ત્યારે દાડોદાનજી કહે છે કે હું આટલા વર્ષથી બહાર છું, માતા પિતાને મળવું છે, માટે પછી આવીશું એમ કહીને પોતે ત્યાંનો જે એમનો જે વિચાર હતો એને ઠુકરાવે છે. પણ રાજા એટલા બધા રાજી થયેલા. પુરસ્કાર તો અત્યંત આપી દીધો છે. સોના મોહરો ને સોનાના રૂપાના સિક્કા ને પૈસા ને ગાયો ને ઘોડાઓ ને આ બધું. પણ એક જે ઇનકામ આપ્યો ને, જબરજસ્ત ઇનકામ આપેલો, એ હતો દોવડી તાજી સરદાર નો ઇનકામ. કયો ઇનકામ હતો? દોવડી તાજી સરદાર. હવે આ ઇનકામ એટલે શું? તો આ ઇનકામ જેની પાસે હોય એ વ્યક્તિ કોઈ પણ રાજ્યમાં જ્યારે જાય અને રાજ્યના રાજાને સમાચાર આપવામાં આવે કે આવનાર વ્યક્તિને દોવડી તાજી સરદારનો ઇનકામ મળ્યો છે, તો રાજાએ જેવો પેલો રાજ્ય સભામાં પ્રવેશ કરે, દેખાય, રાજાએ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને એ માણસને લેવા જવું પડે. આવો ઇનકામ એ દાડોદાનજીને 28 વર્ષે મળ્યો છે. ભાઈઓ, સંપત્તિ અને કીર્તિ પગમાં આરોગવા માંડી છે. જોજો ભાઈ, એ દાડોદાનજી. અને જયારે દાડોદાનજી વિદાય લે ત્યારે પણ રાજાએ ઉભા થઈને રાજ્યસભાના દરવાજા સુધી વળાવવા જવું પડે. આ ઇનકામ કચ્છના રાજાએ આપી દીધો. આ બધાએ માન્ય કરવું પડે. પાછું એવું નહીં કે જાજા તારા રાજા આવ્યો છે હું માનવાનું, એવું નહીં. પાછું બધાએ માન્ય કરવું પડે એવું તેમના શિરસ્તા પ્રમાણે. તો આ રીતે કચ્છના રાજાને રાજી કરી અને પોતે ત્યાંથી નીકળ્યા. અને ત્યાંથી પોતે સૌથી પ્રથમ બાજુમાં જ આવે છે ધમણકા. કચ્છથી નીકળો એટલે ધમણકા આવે છે. ત્યાં તો બહુ નાનું છે પણ એવું ધમણકા સ્ટેટ કહેવાતું. અને ત્યાંના રાજીની આ કચ્છના રાજાના સંબંધી હતા અને સમાચાર પણ મળી ગયેલા. અને રાજાએ પણ કેવડાવેલું રોકજો અને એનો લાભ લેજો. એટલે રાજાએ રોક્યા. અને એ વખતે વિજય કુશળજી ભટ્ટાચાર્ય, બહુ જ મોટા પંડિત, એ પણ ત્યાં હતા. એટલે દાડોદાનજીના પંડિત બહુ વિશેષ લાગ્યા. 26 વર્ષની ઉંમર છે, આટલી સંપત્તિ મળી છે, આટલો ઇનકામ મળ્યો છે,
પણ જો હજુ શીખવાની વૃત્તિ લાડુદાનજીની ગઈ નથી. આ મહાન પુરુષોની આ વિશેષતા હોય. લાડુદાનજી જોયું કે આ બહુ વિચક્ષણ પંડિત છે અને એની પાસે જબરજસ્ત વિદ્યા છે, જ્ઞાન છે, મારે લઈ લેવું જોઈએ. એટલે અમે ધમડકાના રાજાને વાત કરી. તો રાજા કે હું તો તમે રોકા રાજી જ છું ભાઈ સાહેબ, તમે જેટલું રોકાયું રોકાવો. અને 2 વર્ષ ત્યાં રોકાય ને ધમડકાના લાડુદાનજી. 48 ને 2 30 વર્ષ થયા. અને વિજય કુશલજી મહારાજ પાસેથી બધું જ્ઞાન મેળવે છે. અને એ વખતે વિજય કુશલજી મહારાજ એને કહે છે કે લાડુદાનજી, આ બધી વિદ્યાઓ તો તમને મેળવવા બરાબર છે, પણ જ્યાં સુધી તમે કળાઓ હસ્તગત નહીં કરો ત્યાં સુધી તમારામાં જે નિપુણતા આવી જોઈએ એની નહીં આવે. તો કે ભાઈ કઈ કળા? તો કે જેમ કૃષ્ણ ભગવાને 64 કળા સિદ્ધ કરી છે સાંદીપની આશ્રમમાં, 72 કળાઓ પણ છે. તો તમને જેટલી યોગ્ય લાગે એટલી કળાઓ તમે સિદ્ધ કરો. અને આ વિજય કુશલજી પાસેથી કહેવાય છે કે લાડુદાનજી પોતે 24 કળાઓ, જેમ કે ગીત છે, વાદ્ય છે, એટલે કે વગાડવું, નૃત્ય, નાટક કળા, કરવાની કળા, પછી આ પાક શાસ્ત્ર એટલે કે રસોઈની કળા, પછી આ અશ્વશાસ્ત્ર, પછી હસ્તીશાસ્ત્ર, હાથીઓનું, ઘોડાઓનું, પ્રાણીઓનું, એ બધી કળાઓ, આવી 24 કળાઓ એ પોતે લાડુદાનજી આ 2 વર્ષમાં હસ્તગત કરી દે છે. અને વિજય કુશલજી પણ ખૂબ રાજી થાય છે અને કહે છે કે લાડુદાનજી, મારે તમને એક વાત કરવી છે. છેલ્લે જયારે વિદાય થવાની તૈયારી છે ત્યારે કે લાડુદાનજી, તમે આટલા બધા હોશિયાર છો, આવા પવિત્ર છો, તમે બ્રહ્મચારી છો, બાળ બ્રહ્મચારી છો, એટલે મને એક તમને ભલામણ કરવાનું મન થાય છે કે આ બધી કળાઓ તો ઠીક છે, આ બધી કળાઓ કેવી રીતે અસ્થિર છે. આ કળાનું આજે મૂલ્ય છે પણ આવતીકાલે નહીં હોય. પણ એક કળા એવી છે કે જે સદાય અમર રહે છે, અને એ કળા જેને હસ્તગત કરી એનું મૂલ્ય જીવનમાં ક્યારેય ઘટતું નથી. ઉત્તર એનું મૂલ્ય વધતું જાય છે. માટે એ કળા તમે હસ્તગત કરી લો કે છે. એટલે લાડુદાનજીને બધી અરેરાટી થઈ કે ભાઈ કઈ કળા એ તમે મને શીખવાની કે કહો છો. ત્યારે એ લાડુદાનજીને વિનંતી કરે છે કે એવી કળા એ છે કે પરમાત્માની અંદર સદાકાળ એક ચિત્ત રાખવું. શું કે છે? પરમાત્માની અંદર સદાકાળ એક ચિત્ત રાખવું એ મોટી કળા છે. કઈ રીતે સિદ્ધ થાય? ત્યારે કહે છે કે એવા કોઈ પરમાત્મામાં મન જેનું લાગી ગયું હોય એવા સિદ્ધ પુરુષ જ્યારે મળે ત્યારે તમને કળા સિદ્ધ થાય. માટે હું તમને આશીર્વાદ પણ આપું છું, સાથે વચન પણ આપું છું કે તમને એવા સિદ્ધ પુરુષ મળશે પણ ખરા. તમને એવા પરમાત્મામાં અખંડ તમારી વૃત્તિ રહે એવું તમને આયોજન પણ કરી આપશે. એમ કરી અને આ વિશે વિજય કુશલજી ભટ્ટાચાર્ય એમને આમ ખૂબ આવી શિખામણ આપે છે. આપણે પણ આ શીખવાડ્યો છે. આપણા સંતાનોને પણ ભગવાનમાં જોડવા, અધ્યાત્મમાં જોડવા. આપણે ભણાવીએ ના નથી, પણ અધ્યાત્મનું જ્ઞાન એ પણ આપવું. નહીતર પછી બ્રહ્માનંદ સ્વામી પોતે આગળ કહ્યું છે કે ગીત પડ્યો જગ રીત પડ્યો, નૃપનીત પડ્યો, તન રંગ ચડ્યો હે, ભાસ પડ્યો અનુપ્રાસ પડ્યો. તો આ બ્રહ્માનંદ સ્વામી પોતે છંદની અંદર બહુ અદભુત વાત કરી છે કે ગીત પડ્યો જગ રીત પડ્યો, નૃપનીત પડ્યો, તન રંગ ચડ્યો હે, ભાસ પડ્યો અનુપ્રાસ પડ્યો, રસ રાસ ન્યાય પ્રકાશ ચડ્યો હે. વેદ પડ્યો બહુ વેદ પડ્યો, સબ વેદ પડ્યો, પરિમાદ પડ્યો હે. બ્રહ્મ મુનિ ઘન શ્યામ કે નામ કો, જો ન પડ્યો તો કછું ન પડ્યો હે, જો ન પડ્યો તો કછું ન પડ્યો હે. જો ભગવાનનું નામ વગર આપણે બીજું બધું જ કળાઓ સિદ્ધ કરી, પણ જો આ ભગવાનના નામ રૂપી કળા જો હસ્તગત ન કરી તો કે છે કે જીવનમાં કશું જ પ્રાપ્ત કર્યું નથી. આવો ઉપદેશ આપી અને ભટ્ટાચાર્ય ત્યાંથી વિદાય થાય છે. ધમડકાથી પણ બ્રહ્માનંદને વિદાય થવું હતું, પણ એમને આગ્રહ કરી એના જે દાદાજી હતા અને કુમાર રાયધણજી, જેનું નામ પાછળથી પણ આવે છે,
ધમડકાના કરણીબા હતા અને આ રાયધણજી ભગવાન સ્વામિનારાયણના બહુ મોટા એકાંતિક ભક્ત થયા. આ રાયધણજી આ લાડુદાનજીના મિત્ર હતા એટલે એમની વિનંતીથી થોડુંક રોકાયા. એ વખતે રામાનંદ સ્વામી પાછા ફરી ધમડકા આવે છે, ત્યાં ભેટો થાય છે લાડુદાનજીને. અને રામાનંદ સ્વામીનો પ્રતાપ જોઈને લાડુદાનજી પહેલું જ પ્રશ્ન પૂછે છે કે મુझे બ્રહ્મધામ દિખાઓ, કે છે मुझे ब्रह्मधाम दिखाओ, मुझे कोई इस लोक की इच्छा नहीं है. અને એ વખતે પછી રામાનંદ સ્વામી હસે છે અને કહે છે કે લાડુદાનજી, તમે બ્રહ્મધામ થી જ આવેલા છે. તમે અને હું એક જ બ્રહ્મધામમાંથી અમે આપણે બધા જે આવેલા છીએ. તમે તો માતાના ગર્ભમાં હતા ત્યારે મારી સાથે વાત કરી છે, એમ કરીને ઇતિહાસ યાદ કરાવેલા છે કે તમે પ્રગટ ભગવાનના ગુણ ગાવાનું મને કહેલું, તમને પ્રગટ ભગવાન મળવાના છે, આખી જિંદગી તમે એના ગુણ ગાવાના છો. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે થોડા દિવસ રોકાવો અહીંયા, તમને થોડાક દિવસ પછી તમે અહીંયા સારંગગંગા નદી છે એમાં તમે રોજ સ્નાન કરવા જાઓ છો. થોડા દિવસોમાં તમને ત્યાં આગળ એક દિવ્ય પુરુષ દેખાશે. એ દિવ્ય પુરુષ તમને ભગવાનના દર્શન કરાવશે. એમ કે રામાનંદ સ્વામી વિદાય થાય છે. હવે લાડુદાનજી ચટપટી ગયા કરી, હવે ઘર જવું યાદ આવતું નથી. હવે જો ક્યારે પ્રગટ ભગવાનના દર્શન કરું પછી કે ઘેર જઈશું. 1 મહિનો પૂરો થયો અને સારંગગંગાની અંદર આ રાયધણજી અને લાડુદાનજી પોતે સ્નાન કરતા હતા. એ વખતે એક વયોવૃદ્ધ તપસ્વી જેની જટા બહુ લાંબી હતી અને એ તપસ્વીને અમે ત્યાં આગળ જોયા. ખૂબ તેજસ્વી હતા તપસ્વી. અને લાડુદાનજી લાગ્યું કે આ જ ભગવાન લાગે છે. તો તરત ચરણ પકડી લીધા, કહો ભગવાન તમે અમને દર્શન આપે. એટલે કે ભાઈ હું ભગવાન નથી, હું તો સિદ્ધ પુરુષ છું. એ ભગવાનના દર્શન કરવા માટે હું 350 વર્ષથી સાધના કરું છું. અને સામે જે પેલી ગુફા દેખાય છે ને, રતડિયા ડુંગરામાં ગુફા, એમાં હું રહું છું. આ તો તમારા નસીબ આવ્યું, તમને દેખાઈ ગયું, બાકી હું કોઈ દેખાતો નથી. હું સિદ્ધ સાધના કરું છું. પણ ભગવાને મને કહ્યું છે કે આવતા શુક્લ પક્ષની એકાદશીએ પોતે મને દર્શન આપવાના છે. તમે જો સામે ત્રિપાંખડીઓ ખીજડો દેખાય છે, ત્યાં તમને ભગવાનના દર્શન થશે. મને પણ અહીંયા ભગવાનના દર્શન થશે. પછી મારો આ દેહ એક દિવસે પડી જશે અને પછી હું સત્સંગમાં જન્મ ધરવાનો છું. તમે પણ સત્સંગમાં જ રહેવાના છો. એમ કહીને પેલા સિદ્ધ પુરુષ અદ્રશ્ય થઈ જાય છે. એકાદશી સુધી રાહ જુએ છે. લાડુદાનજીની એકાદશીના દિવસે લાડુદાનજી રાયધણજી ત્યાં જ ઊભા હતા. હવાના પરમાં આવી ગયેલા. કારણ કે આ તો નક્કી નહીં ક્યારે આવી જાય, ટાઈમ બદલાઈ જાય તો કદાચ ગાડી વહેલી પણ જાય, પ્લેન જાણથી આવી જાય તો ક્યાં જવું. એટલે કહે છે કે આપણે વહેલા જ ઊભા રહી જઈએ. સવારથી ત્યાં ઊભા રહી ગયા. ખરા બપોરે એમણે જોયું કે ત્રિપાંખડીઓ ખીજડો અત્યારે ત્યાં ઓટલો છે, આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ત્યાં નદી પણ છે, અત્યારે તો સુકાઈ ગઈ છે. તો એ નદીના ત્રિપાંખડા ખીજડા ઉપર એમણે જોયું તો એક બપોરના પણ એમને એક સરસ તેજનું વર્તુળ દેખાયું ભર બપોરે. અને એની અંદર એમને એક કિશોર વયના નીલકંઠ વરણના દર્શન થાય છે. માથે જટા છે, હાથમાં કુંડળું છે, ગળામાં ગુટકો બાંધ્યો છે, પલાશનો દંડ હાથમાં રાખ્યો છે અને જમીનથી 1.5 ફૂટ ઉપર ચાલ્યા આવે છે કે છે. અને ત્યાં આગળ જઈને ઝાડ નીચે ઊભા રહે છે અને ત્યાં અમને દર્શન થાય છે. બંનેના માથા ઉપર હાથ મૂકે છે. નીલકંઠ વરણી કહે છે કે તમે તો અમારા જ છો અને આપણો સંબંધ તો બહુ જૂનો છે, માટે ભવિષ્યમાં આપણે ઘણા કાળ ભેગા રહેવાનું છે, માટે આ દર્શન થયા છે ને યાદ રાખજો. એમ કહી નીલકંઠ વરણી ત્યાંથી પાછા અદ્રશ્ય થઈ જાય છે. અને લાડુદાનજી પણ પોતે આ દર્શનથી ખૂબ અત્યંત પ્રફુલ્લિત થયા અને પછી પોતે ધમડકાથી આગળ નીકળે છે. ત્યાં રસ્તામાં પછી પોતે ધમડકાથી ધ્રાંગધ્રા જાય છે, ત્યાંથી જામનગર જાય છે, જામનગરથી પછી પોતે જુનાગઢ જાય છે, જુનાગઢથી પણ પોતે ભાવનગર વધારે છે. એક એક રાજ્યની અંદર 6-6 મહિના રોકાણ કરેલું છે ને દિગ્વિજય કરેલું છે. આ તો આપણે સમયના અભાવે બધું બોલતા નથી, પણ બધા રાજાઓ આમ કે ને ત્યાં આફરી પોકારી ગયા લાડુદાનજી ઉપર. અને દરેક જગ્યાએ રાજ્ય કવિ તરીકે રહેવાની ઓફર મળી અને અઢળક સંપત્તિ. આ ધ્રાંગધ્રામાં તો એમને કહે છે કે 5 થાળ ભરીને એક થાળમાં 5000 ચાંદીના સિક્કા, એવા 5 થાળ ભરીને આપ્યા લાડુદાનજી. લાડુદાનજી આમ નીકળ્યા તો આજ બધા યાચકો અને બધા જે બધા પ્રશંસકો ઊભા હોય ને, લાડુદાનજી ઉડાડવા માંડ્યા. 5 થાળામાંથી તેની થાળો ખાલી કરી નાખ્યા. લો, આવી બધું ભવ્ય અને દિવ્ય કહેવાય ને કે આપણે કલ્પના ના કરી શકીએ. આપણે વાંચીને ત્યારે આપણને ખ્યાલ પડ્યો શું લાડુદાનજીનું વ્યક્તિત્વ હતું.
બ્રહ્માનંદ સ્વામી તો આપણે ખાલી બોલીએ છીએ એટલું જ, પણ એમની જે પ્રતિભા, એમનું જે વ્યક્તિત્વ સારું થાય જ નહીં. આટલું માન મળે એના હાથ નીચે રહે. 28 વર્ષે રાજાઓ ઊભા થઈને સત્કાર કરે એટલે કેટલું માન કહેવાય. આ તો હવે ગામનો સરપંચ કોઈ હોય તો ખુરશી ઉપરથી ઊભો થઈને પ્રવચન કરે. હો એટલે ભાઈ સરપંચ છું 5 વર્ષ માટે છું, પછી તો નીચે ઉતરી જવાનું તો એ ક્યાંક કરી જાય એને. હો આ તો આટલું બધું સન્માન દરેક જગ્યાએ. આ જૂનાગઢના જે હતા નવાબ હમીદ ખાન, એને તો પોતાના હાથમાંથી પોતાની પેલી વીંટી એ કાઢીને પહેરાવી દીધી લાડુદાનજીને, અને કહે છે કે આ વીંટી જેના હાથમાં હોય ને મારો જીગરી દોસ્ત કહેવાય છે. અને 24 કલાકમાં તમે ગમે ત્યારે મારા અંગત રૂમમાં વિના રોકટોક પ્રવેશ કરી શકો. આ વીંટી બતાવો એટલે કોઈ ના રોકે છે. આવું બહુમાન એ જૂનાગઢના મુસલમાન નવાબે લાડુદાનજીને આપી દીધું. તો આટલા બધા સન્માનો મેળવી લાડુદાનજી પોતે ભાવનગર વધારે છે. ઇતિહાસ બહુ જાણીતો છે, આપણે કોઈમાં ઊંડા ઉતરતા નથી. અને લાડુદાનજી પોતે ત્યાંથી પછી ગઢડા આવે છે. એ દરમિયાન ગઢડાથી ભાવનગરથી ગઢડા આવવાના હતા, અને જ્યારે તૈયારી કરતા હતા નીકળવાની એ જ વખતે એમના મામા લાડુદાનજી ફટી જાય છે ભાવનગરમાં. એ મામા એને લેવા આવેલા. થયેલું એવું કે લાડુદાનજીને આટલો બધો જે પ્રશંસા પ્રશસ્તિ એ ચોમેર ફેલાઈ ગયેલી, રાજસ્થાન સુધી પણ પહોંચી ગયેલી, ખાનદાની તો બધા પહોંચી ગયેલી, આખા ગુજરાતમાં ફેલાઈ ગયેલી. એટલે એના પિતાશ્રી બધા લાડુદાનજીને ખોળવા નીકળેલા. પણ વચ્ચે મહેસાણા ગામની અંદર એમનું કોઈ દેવરાસણ કરીને ગામ છે સંબંધીઓનું, ત્યાં રોકાયા હતા. ત્યાં એમને વડોદરાનો કોઈ ખેપિયો મળ્યો, અને વડોદરાના ગાયકવાડ સરકારે કહેવડાયેલું કે લાડુદાનજી જેવા ભેગા થાય એવા તમે એને લઈને વડોદરા આવજો, મારે એને વડોદરાના રાજકવિ તરીકે નિમવા છે. હવે આ તો કેટલું મોટું સન્માન કહેવાય. આખા ગુજરાતનો રાજા કહેવાતો એ વખતે વડોદરાનું ગાયકવાડ સરકાર. એ વખતે ભારતમાં 3 મુખ્ય સરકાર હતી, ગાયકવાડ સરકાર, હોલકર અને સિંધિયા. એટલે આ બહુ મોટી આ કહેવાય કે ઓફર કહેવાય. એટલે એના પિતાજીને કીધું કે તમે ગાયકવાડને ત્યાં જાઓ, અને હું અને આ ભત્રીજો લાડુદાનજીને શોધવા નીકળીએ. એટલે એના મામા અને એનો ભત્રીજો લાડુદાનજીને શોધતા શોધતા ભાવનગર ભેગા થયા. અને મામાને કીધું તમે જમી લો, પરવાર આપણે ગઢડા જવું છે. એટલે કે ગઢડા શું કરવા? એનો રસ્તામાં વાત કરીશું. અને રસ્તામાં ઘોડા ઉપર વાત કરતા મામાએ કીધું કે લાડુદાનજી શું તમારી વાત કરું છે, તમારી પ્રશસ્તિથી તો આખી ચારણ જ્ઞાતિ આજે ધન્ય બની ગઈ છે, અને તમે કહે છે કે આ ગઢડા હું કામ જાઓ છો? તો કે પેલા સ્વામિનારાયણ નહીં પ્રગટ્યું, એને પોકળ ખોલવા જેવું છે. તો કે રહેવા તો ના હું કામ છે. એની વાતો અમારા ખાનદાનમાં આવી છે, રાજસ્થાનમાં ફેલાઈ છે. કે એની વાતો ફેલાઈ છે કે બહુ કામણગારો છે ને એને તો પેલો બાપરો ભૂત વશ કર્યો છે ને, જે એની સામું જોવે એનો થઈ જાય છે ને. હવે આપણે નહીં જવું, ભલે ને લોકો ભગવાન કહેતા એ એમ કરે, આપણે આપણું કરીએ. આ ગાયકવાડમાં આટલું મોટું સન્માન મળ્યું છે. તમે ત્યાં જશો ને તમને કંઈક કરી નાખશે ને તો તમે નહીં આખી ચારણ જ્ઞાતિ પાણીમાં ડૂબી જશે. અને જો તમે ગાયકવાડ સરકારનું બહુમાન સ્વીકારી લેશો ને તો આખું ચારણ કુળ ઉજળી જશે કે છે, પેઢીઓની પેઢીઓ કરી જશે કે છે. માટે તમે ચાલો કે છે, આપણે નહીં જવું. ત્યારે એ લાડુદાનજી કહે છે કે મામા તમે હજુ મને નાનો લાડુ સમજો છો. મારામાં ભગવાનની એવી શક્તિ આવી છે, ભગવાનની, કે સ્વર્ગનો કોઈ દેવી પુરુષ આવીને મારી સામે ઊભો રહેશે ને તો એ કહે છે કે હું એને વશ કહીશ નહીં. ત્યારે આ તો કે 2-4 કાઠીઓ એ ભગવાન માની લીધો કે સ્વામિનારાયણના 12 પાડતા વાર કેટલી કે ચપટીમાં ધૂળમાં રગોડી કે આપણે ગાયકવાડ સરકારને મળી આવીશું કે છે. આવા કહેવાય ને કે અભિમાનની અંદર લાડુદાનજી ગઢડા જાય છે. અને જે સંકલ્પો કર્યા છે, 4 સંકલ્પો કે મારું નામ દઈને મારું વૃત્તાંત કહી દે, ગુલાબનો હાર મને પહેરાવે, અને 16 ચિહ્નના દર્શન કરાવે, અને મને ભાગવત કાળા કામડાનો મટીરિયલ હોય. બધા જ સંકલ્પો પૂરા થયા આપણે જાણીએ છીએ. અને એ વખતે પહેલા જ દર્શને લાડુદાનજી કહે છે ને કે આમ ઘાયલ થઈ જાય છે. ડૉક્ટર સ્વામી ભાષામાં કહીએ તો ગુલાટ થઈ જાય છે. અને લાડુદાનજી ત્યાં આગળ પોતે ગુનાટ થઈને પડે છે. અને પહેલી જ એમના મુખમાંથી એક કડી નીકળે છે, ધન્ય આજની ઘડી લાડુ સહજાનંદ નિરખતા, ધન્ય આજની ઘડી. એ કવિને આપણે સાંભળીએ. આજની ઘડીને ધન્ય
આજની ઘડી મેં દીક્ષા સહજાનંદ ધન્ય આજની ઘડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, દીક્ષા સહજાનંદ ધન્ય આજની ઘડી, દીક્ષા સહજાનંદ ધન્ય આજની ઘડી. જોજો તમે મહારાજાઓ આટલું બધું સન્માન કર્યું પણ લાડુદાનજી ક્યાંય એવું બોલ્યા નથી કે ધન્ય આજની ઘડી. ભગવાનનો અનુભવ થયો, આ મનુષ્ય રૂપે મને પરમાત્મા ભેટ્યા અને હૃદયની અંદરથી ઉદ્ગાર નીકળ્યો ધન્યતાનો. એક પૈસો આપ્યો નથી, ખાલી એના સંકલ્પ પ્રમાણે હાર પહેરાય એટલું જ. પણ જો પરમાત્માના આ અનુભવ છે કે તમને કરોડો અબજોની સંપત્તિ મળે, જે પૂર્ણ કામપણું કૃતાર્થતાનો અનુભવ જે નથી થતો એ આ ભગવાન ભેટ્યાથી થાય છે. અને આ લાડુદાનજીને થયો પછી તો આગળ વાર્તાલાપ ચાલે છે અને પછી શું ઘટના ઘટે છે એની વિશેષ વાતો આપણે આવતીકાલની પારાયણમાં જોઈશું. એ આપણે પારાયણને પૂર્ણ કરીએ છીએ. સર્વે શ્રોતાજનોને વિનંતી કે થોડા વહેલા જો આપણે આવીએ. બ્રહ્માનંદ સ્વામીનું અલૌકિક આખ્યાન છે અને કલાકના સમયગાળામાં 2 દિવસમાં પૂરું કરવું એ અશક્ય છે, યોગ્ય ન્યાય ના આપી શકાય. પણ જો આપ સૌ સ્વામી સાથે વધારો તો આપણે સારી રીતે એને ન્યાય આપી શકીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. સાથે મંજીપુરા ગામના શંકરભાઈ પ્રજાપતિ, મગનભાઈ કટારિયા, સાથે શૈલેષભાઈ પટેલ, ધાર્મિકભાઈ પંચાલ અને યુવા કાર્યકર રીતેશભાઈ પટેલ આટલા હરિભક્તોએ આગળ આવી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. સંતોને હાથ ધરાવશે. આવતીકાલના પારાયણ યજમાનોની નામાવલી એ આ મુજબ છે. તો તમામ યજમાનો આવતીકાલે 8:30 વાગે બરાબર આપણે હાજર થઈ જઈએ. બધાને વિનંતી છે. મગનભાઈ પરમાર, મગનભાઈ કટારિયા, જયંતિભાઈ ચૌહાણ, રાજુભાઈ પટેલ, કનુભાઈ વાઘેલા, ઉમેશભાઈ કાલિયા, પ્રવીણભાઈ પ્રજાપતિ, ધાર્મિકભાઈ પંચાલ અને રીતેશભાઈ પટેલ. મહિલા મંડળમાં ભાનુબેન ચૌહાણ, પૂનમબેન ચાવડા, ભારતીબેન પ્રજાપતિ, નિર્મળાબેન ભાવસાર, ઉર્મિલાબેન ચાવડા અને રુચિતાબેન પટેલ. આ તમામ હરિભક્તોએ સત્વરે 8:30 વાગે સમયસર આપણે એ પારાયણમાં આવી જઈએ અને પારાયણ પૂજન વિધિનો લાભ મેળવીએ. એ જ બધાને નમ્ર વિનંતી છે. આવતીકાલે પણ આપણને બ્રહ્માનંદ સ્વામીનો એ આપણે જે પ્રમાણે ઓળખીએ છીએ તેમને જે નામથી બ્રહ્માનંદ સ્વામી એના વિશેષ પ્રસંગો આપણે આવી રીતના રસાળ શૈલીમાં પૂજ્ય શુદ્ધ ચરિત્ર સ્વામીના મુખે સાંભળીશું. તો આપણે બધા આવતીકાલે સમયસર અહીંયા પધારીએ એ જ બધાને વિનંતી છે. પાટોત્સવની અંદર જે કોઈ પણ હરિભક્તોને સેવાની નોંધણી કરાવી હોય તે આપણા મંડળ સંચાલક અમિતભાઈ પટેલ અને મંડળના કારોબારી સભ્ય એવા મગનભાઈ ચાવડા સાહેબને જમા કરાવશે એ જ નમ્ર વિનંતી છે. આજના પ્રથમ દિવસની પૂર્ણાવતી આપણે શ્રી મંત્ર શોધીને કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ
विभाव्यदास भावेन स्वामिनारायणं भजे श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं નીલકંઠમ ભજે શ્રીહરિં. સર્વ હરિભક્તોને આવતીકાલ સુધી જય સ્વામિનારાયણ. આ સોફો છે ને આપણે તમામ હરિભક્તો છે એ ઠાકોરજીના દર્શન કરી સંતોના ચરણ સ્પર્શ કરી અને આપણે પ્રસાદ લઈને વિદાય થઈશું.